અતિવૃષ્ટિની પરિસ્થિતિ પેદા થઈ, સરકારના પેટનું પાણી નહોતું હલતું અને ગામો અને ખેતરોમાંથી પાણીનો નિકાલ નહોતો થતો. તો ઘેડ વિસ્તાર હોય, દ્વારકા હોય, ખંભાળિયા હોય, મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાતનું નવસારી, સોનગઢ કે વ્યારા હોય, જ્યાં જ્યાં આવી પરિસ્થિતિ હતી ત્યાં કોંગ્રેસ પક્ષની ટીમે જઈને લોકોના પ્રશ્નોને વાચા પણ આપી અને સાથોસાથ ત્યાં જે મદદરૂપ થઈ શકાય ત્યાં મદદરૂપ બનવાનો પ્રયત્ન કર્યો. આદિવાસી વિસ્તારોના પ્રશ્નો માટે અમારા આગેવાનોએ, પછી ભાઈ અનંતભાઈ પટેલ હોય કે આનંદભાઈ ચૌધરી હોય કે તુષારભાઈ, એમણે એમની વચ્ચે જઈને એમની લડતને અવાજ આપવાનો પ્રયત્ન કર્યો. ગુજરાતમાં અનેક પ્રશ્નો છે અને કેટલીક ઘટનાઓમાં હજી સુધી ન્યાય નથી મળ્યો. મોરબી હોય, રાજકોટ હોય, વડોદરાનું હળદીકાંડ હોય, સુરતનું તક્ષશિલા કાંડ હોય, આવા અનેક મુદ્દાઓ હતા. ત્યારે અમારા સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈએ મને કહ્યું કે આ બધા પ્રશ્નો અને લોક પ્રશ્નોને સાંકળવા માટે પદયાત્રા કરી શકાય અને એ દિશામાં અમારા કાર્યકારી અધ્યક્ષ ભાઈ જિગ્નેશભાઈ મેવાણી, અમારા કિસાન સેલના ચેરમેન પાલભાઈ આંબલિયા, આ ત્રણેય મિત્રોએ ભેગા થઈને મારા સાથે વિસ્તૃત ચર્ચા કર્યા પછી એક રૂટ બન્યો. હું અભિનંદન આપીશ. 9 ઓગસ્ટે મોરબી ખાતેથી આ યાત્રાની શરૂઆત થઈ અને આ યાત્રામાં અનેક કાર્યકર્તાઓ, આગેવાનો જોડાયા. જે સરકાર લોક પ્રશ્નને સાંભળતી નહોતી, એને કોંગ્રેસની આ યાત્રાના કારણે વારંવાર રિએક્ટ કરવું. કોઈક જગ્યાએ જે પરિવારની ભાળ નહોતી લેવાતી ત્યાં સામેથી જઈને એમની સાથે સંવાદ કરવો પડ્યો. આ જ લોકશાહીની મજા છે અને એનો આત્મસંતોષ છે. એ કોંગ્રેસ પાર્ટીએ અવાજ ઉઠાવ્યો તો જેને અવાજ સંભળાતો નહોતો લોકોનો, એમને લોકોનો સામેથી સંપર્ક કરવો પડ્યો. કોંગ્રેસના કાર્યકર્તાઓનો, આગેવાનોનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે જ્યાં જ્યાં યાત્રા પસાર થઈ ત્યાં વ્યવસ્થામાં અગ્રેસર રહીને એમણે વ્યવસ્થા કરી છે. ગુજરાતના વાહના લોકોનો પણ આભાર માનું છું કે યાત્રાને દિલથી એમણે વધાવી, પોતાના પ્રશ્નો આપ્યા. યાત્રામાં એક ઘડો રાખેલો છે. લોકોને જ્યાં જ્યાં સમસ્યા લાગતી હતી ત્યાં સામેથી એમના પ્રશ્નો લખીને ઘડામાં અર્પણ કર્યા છે. આ કોઈ ગિમિક નથી. આ તમામ આવેલા પ્રશ્નોનું સંકલન કરીશું. સરકારને લોકોની વ્યથા જે અમે લોકોની વચ્ચે જઈને, રોડ ઉપર જઈને મેળવા છે પ્રશ્નો, એ પ્રશ્નો આપીશું. રાજ્યને લગતા છે ત્યાં અમારા ધારાસભ્યશ્રીઓ વિધાનસભામાં પણ મોકો મળે ઉઠાવશે અને હું અને ગેનીબેન ઠાકોરે સંસદમાં ઉઠાવવાની યોગ્ય કેન્દ્રને લગતા પ્રશ્નો હશે અને સંસદીય સમિતિઓમાં અને સંસદના ફલક ઉપર પણ ઉઠાવીશું. લોકોને બહુરૂપીની જેમ વારંવાર નકલી અધિકારીઓ રહેતા હોય, શિક્ષક ફોરેનમાં અને અહીંયા પગાર પડતો હોય, શિક્ષણ કેટલું કથળે. આદિવાસી માટે આવેલી રકમ નકલી ઓફિસ ઊભી થઈ જાય ને પૈસા ખવાતા હોય. પીએમઓ નો નકલી અધિકારી મળે, સીએમઓ નો નકલી અધિકારી મળે. આ પ્રકારની પરિસ્થિતિ પહેલા ક્યારેય નહોતી. ત્યારે આ પ્રકારના પ્રશ્નો પણ પહેલી વખત ગુજરાતમાં ઉભા થયા. આપણું ગુજરાત જૈનોની તીર્થભૂમિ, મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ, સરદાર સાહેબની જન્મભૂમિ,
ક્યારેય ડ્રગ્સમાં રેર કેસ જોવા મળતો. એના બદલે આખો એપિસેન્ટર સમગ્ર દેશમાં સૌથી વધારે ડ્રગ્સ એ આપણા ગુજરાતમાં મળે ને એનું કારણ એ જ કે જે લોકો આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે એ ભાજપને ધન સંગ્રહ આપે, ભાજપ સાથે ફોટા પડાવે, નેતાઓ સાથે ખેસ પહેરે. સુરતમાં એક વ્યક્તિ પકડાઈ, જે ડ્રગ્સમાં રહેલી વ્યક્તિ એક કેન્દ્રીય મંત્રી, રાજ્યના ગૃહમંત્રી, રાજ્યના ભાજપના નેતાઓ એમની જોડે એના ફોટાઓ વાયરલ થાય. આઈબી નું કામ આ બધું હોય છે કે કોણ મળે છે એનું ધ્યાન રાખવાનું અને નેતાઓને કહેવાનું કે તમારી આજુબાજુ ફરતો કે તમે જેને ખેસ પહેરાવો છો એ માણસ કેવો છે એ આપવાનું અમને ખબર ના પડે. વિરોધ પક્ષની સેવા આઈબી એ કરવાની હોતી નથી, પણ સરકારને તો આઈબી નું એ મદદ મળતી હોય અને છતાં આવું બને. નીટની એક્ઝામનું મુખ્ય કેન્દ્ર એ ગુજરાતનું ગોધરા પકડાય અને જે સંસ્થા એમાં સંડોવાયેલી હોય એનો મુખ્ય માણસ એ ભારતીય જનતા પાર્ટીને ધન સંગ્રહમાં પૈસા આપતો હોય એનો ચેકની વિગત મેં મારી દિલ્હીથી પ્રેસ કોન્ફરન્સ કરી મારે રજી કર્યું. ચેકની કોપી જ કે આ નંબરનો આ બેંકનો ચેક એમણે આપેલો છે. આવી વ્યક્તિઓ સાથે જ કામ ભારતીય જનતા પાર્ટીનો ઘરોબો. જે વ્યક્તિ નીટની એક્ઝામમાં બીજી એક તોહમતદાર વ્યક્તિ છે, ભાજપના લઘુમતી મોરચાનો ઉપપ્રમુખ છે, એ આજે જેલમાં છે. જે સંસ્થાનો માલિક મેં કહ્યું એની શાખાઓનું ઉદ્ઘાટન કરવા માટે ભાજપના કેન્દ્રીય મંત્રી આવ્યા હતા. ગુજરાત રાજ્યના એ વખતના એક મુખ્યમંત્રી પણ ગયા હતા, શિક્ષણ મંત્રી પણ ગયા હતા. અને આવી એક્ઝામોના સેન્ટર ભારતીય જનતા પાર્ટી આમને આપતા હતા કે જેને નીટનો સૌથી મોટો ઘોટાળો. ત્યારે આ બધા પ્રશ્નો માટે લડતા આવ્યા છીએ, લડતા રહીશું. મેં કહ્યું એમ મોરબીથી શરૂ થયેલી યાત્રા આવતીકાલે અમદાવાદમાં પ્રવેશી રહી છે. કોંગ્રેસના કાર્યકર્તાઓનો અમદાવાદ શહેરના થનગનાટ અને ઉત્સાહ છે. આવતીકાલે બપોરે 3 વાગે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયથી ગાંધી આશ્રમ સુધી યાત્રા ચાલશે. એમાં પ્રદેશના નેતાઓ આગેવાનો પણ જોડાશે. આપ સૌને પણ આમંત્રિત કરું છું. એક સૌથી મોટો મહાકાય ભ્રષ્ટાચાર એ હિડનબર્ગે ઉજાગર કર્યો, અદાણીના અને સેબીના સ્કેમનો. સમગ્ર દેશમાં એની પ્રેસ કોન્ફરન્સીસ થઈ રહી છે. આવતીકાલે કોંગ્રેસ વતી બેન અલકા લાંબા અહીંથી એની પ્રેસ કોન્ફરન્સ પણ કરશે. કાલની અમારી યાત્રામાં ન્યાયના મુદ્દાઓ સાથે સેબીના ચેરમેનનું રાજીનામાની માંગણી પણ અમારી યાત્રામાં અને આ ગોટાળાની જેપીસી તપાસ પણ કરે એ પણ મુદ્દો ઉઠાવવાના છીએ. લાલજીભાઈ ને અભિનંદન આપીશ કે એક પણ વખત એમણે એક ડગલું પણ યાત્રાનું છોડ્યું નથી. મોરબીથી નીકળ્યા છે ત્યારથી જ્યાં યાત્રા રોકાણી હોય ત્યાં ફરીથી એ જ જગ્યાએથી શરૂ કરી છે. ભાઈ જિગ્નેશભાઈ પણ સાથે રહ્યા, ભાઈ અમારા પાલભાઈ આંબલિયા પણ સાથે રહ્યા છે. લોકોનો આભાર માનીશ. હું પોતે મનીષભાઈ અમે લખતરમાં હતા, એક બેન રસ્તા ઉપર ચાલતા હતા, એ આવ્યા કે આ સારું છે હો, તમે અમારી વાત કરો છો, હું આ ઝંડો લઈને ચાલી શકું? અને તરત જ એ ધ્વજ એ બહેનના હાથમાં આવ્યો અને એ બહેન અમારી સાથે યાત્રામાં જોડાયા. આ લોકોનો પ્રેમ છે, ગુજરાતીઓનો આ પ્રેમ અને મારા માટેની લાગણી માટે આભાર માનું. યાત્રા દરમિયાન પ્રભારી સાંસદ અમારા મુકુલ વાસનિકજી,
અમારા એઆઈસીસી ના ત્રણેય સેક્રેટરીશ્રીઓ ઉષાબેન નાયડુ, રામકિશન ઓઝા અને બીએમ સંદીપ, આ ઉપરાંત મધ્યપ્રદેશના માજી મુખ્યમંત્રી દિગ્વિજયસિંહજી સહિત અનેક આગેવાનો બહારના રાજ્યોમાંથી પણ યાત્રામાં જોડાયા. એમનો પણ આ તકે આભાર માનું છું. આવતીકાલે મેં કહ્યું એમ 3 વાગ્યાથી શરૂ થયેલી ગાંધી આશ્રમ સુધી યાત્રા જશે. 23 તારીખે ગાંધી આશ્રમથી યાત્રા નીકળીને ચાંદખેડા જશે. સાંજે 6 વાગે ચાંદખેડામાં યાત્રાનું સમાપન થશે અને જે પ્રશ્નો આવ્યા છે એનું સંકલન કરીને જ્યાં જ્યાં લોકોના ન્યાય માટે પહોંચાડી શકીએ ત્યાં અમારી વાત પહોંચાડીશું. કેન્દ્રમાંથી યા જયરામ રમેશજી અથવા પવન ખેડા એમાંથી કોઈ એક વ્યક્તિ ઉપસ્થિત રહેશે આવતીકાલની પરમ દિવસની જ્યારે પૂર્ણાહુતિનો સમય છે ત્યારે. જમ્મુ કાશ્મીરના ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે, હરિયાણાની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે અને પ્લસ અમારો આ યાત્રાનો આશય અમારા મિત્રો દ્વારા અમે કરીએ એવું હતું અને અમે રાહુલજીની યાત્રા કે રાષ્ટ્રીય નેતાઓને લાવીને નહીં, કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓને આગેવાનો દ્વારા જ આયોજન થયું હતું. પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સેવાદળના માધ્યમથી આ યાત્રા જ્યારે શરૂ થઈ ત્યારથી જ અમે નક્કી કરેલું હતું કે આ યાત્રા અમારી